અરવલ્લીના સુનસર ધોધ વધુ એક વખત જીવંત થયો છે। ભારે વરસાદ ખાબકતા ધોધ જીવંત થયો છે તો સુનસર ગામે ડુંગર પરથી 200 ફૂટ ઉપરથી ધોધ પડે છે। ધરતી માતાના મંદિર પાસે ચોમાસામાં આ ધોધ વહેતો હોય છે તો કુદરતના ખોળે સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ અને દૂર દૂરથી સહેલાણીઓ ધોધની મજા માણવા માટે ઉમટી પડતા હોય છે। તો આ ડુંગરમાંથી જે ધોધ છે તે 200 ફૂટ ઊંચાઈથી પડતો હોય છે અને સુનસર ધોધના દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે લોકો વહેલી સવારથી આ ધોધ નિહાળવા માટે ત્યાં પહોંચતા હોય છે। ત્યારે અરવલ્લીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડુંગરમાંથી 200 ફૂટ ઉપરથી આ ધોધ પડતો હોય છે અને સુનસર ધોધ વધુ એક વખત જીવંત બન્યો છે કારણ કે સતત વરસાદી માહોલને કારણે આ ધોધ ફરી એકવાર જીવંત બન્યો છે। અરવલ્લીની ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ છે। ભિલોડા તાલુકાની ઇન્દ્રાસી નદી બે કાંઠે ત્યારે તાલુકામાં અને ઉપરવાસમાં વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદી કિનારે લોકોને ન જવા માટે તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે। આગાહીને જોતા નદીમાં જળસ્તર વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે તો સતત વરસાદ વરસવાને કારણે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। નદીમાં જળસ્તર વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે તો અરવલ્લીની ઇન્દ્રાસી નદીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઇન્દ્રાસી નદી સતત વરસાદ વરસવાને કારણે બે કાંઠે વહેતી થઈ છે તો તંત્ર તરફથી લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। નદી કાંઠે ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। જો કે વલસાડ શહેરમાં વહેલી સવારે વરસેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા તો વલસાડના છેવાડે આવેલા છીપવાડ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું। વહેલી સવારે રસ્તા પર પાણી ભરાઈ ગયેલું હોવાથી નોકરી ધંધે જતા લોકો અને રાહદારીઓ સાથે શાળાએ જતા બાળકો પણ અટવાયા હતા। હવામાન વિભાગે પણ આજે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તો છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં આવી જ રીતે વરસાદની હેલી યથાવત છે। જૂનાગઢમાં વહેલી સવારથી વરસાદ દોલતપરા મધુરમ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે ત્યારે એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તો સતત વરસાદ વરસવાને કારણે ખેડૂતો ચિંતિત થયા છે। પાકને નુકસાન થશે તે પ્રકારની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। ધનસુરા અને ભિલોડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। બાયડ, મેઘરજ, મોડાસા, માલપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લીલછા, માંકરોડા અને ખલવાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મગફળી, મકાઈ, બાજરીના પાકને જીવનદાન મળ્યું છે। બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ છે। પાલનપુર સહિત આસપાસના સદરપુર, કરજોડા, લુણવા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શ્રાવણના છેલ્લા વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ભાવનગરના મહુવા તાલુકામાં ભારે વરસાદના પગલે માલણ નદીમાં પૂર આવ્યા છે તો માલણ નદીમાં આવેલા પૂરથી કુંભણ ભાદર માર્ગનો પુલ ધોવાઈ ગયો છે। આ પુલ 10 ગામોને જોડતો મુખ્ય માર્ગ હતો અને 20 ફૂટ પહોળા માર્ગ પર હવે માત્ર 3 ફૂટની સાંકડી કેડી બચી ગઈ છે તો સ્થાનિક લોકો જીવના જોખમે આ કેડી પરથી અવરજવર કરતા હોય છે। આ ઉપરાંત નદીના આસપાસના વિસ્તારમાં પણ મોટું નુકસાન પહોંચ્યું છે। જો કે સ્થાનિક વહીવટીતંત્ર હજુ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। મહીસાગરમાં પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા લુખ્ખા તત્વો જોવા મળી રહ્યા છે। 7 થી 8 લોકો હાથમાં દારૂની બોટલ સાથે વિડીયો બનાવ્યો છે। એક બાદ એક દારૂની બોટલ સાથેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। પોલીસની ગાડી આગળ પણ દારૂ સાથે વિડીયો બનાવ્યો છે। તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો હાથમાં દેશી તમંચા સાથેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। પોલીસનો ડર ન હોય તેમ બેફામ વિડીયો બનાવવામાં આવતા હોય છે। વિડીયોમાં દેખાતા યુવાનો સંતરામપુર તાલુકાના હોવાની શક્યતા સેવાઈ રહી છે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે। અમદાવાદની 7th ડે સ્કૂલ સામે એએમસી હવે હરકતમાં આવ્યું છે। એએમસી એસ્ટેટ કમિટીમાં 7th ડે સ્કૂલનો મુદ્દો ઉઠ્યો છે।
શાળાની જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। શાળાને ફાળવેલ જગ્યામાં નિયમોના પાલન અંગે પણ તપાસ કરવામાં આવશે। જગ્યાની માપણી સહિતના મુદ્દે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। એએમસી દ્વારા ભાડા પટ્ટે અપાઈ હતી જગ્યા, તો એએમસી દ્વારા શાળાને ટોકન ભાડે અપાઈ હતી જગ્યા અને નિયમ ઉલ્લંઘન થયું હશે તો સ્કૂલ પર કાર્યવાહી પણ કરવામાં આવશે। જગ્યા જે લીઝ પર આપી છે, લીઝના નિયમોનું પાલન થયું છે કે કેમ, અને એની જે શરતોની પૂર્તતા થઈ છે કે એની તપાસ કરવાનું કીધું છે। અને બીજું કે તાત્કાલિક એટલે એને જે બી કાર્યવાહી કરવાની થતી હોય એનું નક્કી કરીને જાણ કરવાનું કીધેલું છે। એક એ પણ સૂચના આપેલી છે કે એમાં તપાસ કરીને જે પરવાનગી વગરનું બાંધકામ હોય એનું પણ આપણે તપાસ કરીને જાણ કરવા કીધેલું છે। જૂનાગઢના ડુંગરપુર ગામમાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે। શિકારની શોધમાં 3 સિંહ ગામમાં ઘૂસ્યા હતા। અવારનવાર સિંહો આવી ચડે છે રહેણાંક વિસ્તારમાં, ત્યારે સિંહોની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો રહેણાંક વિસ્તારમાં સિંહો આવી ચડતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તો શિકારની શોધમાં 3 સિંહ જોવા મળ્યા છે અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। તો રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે, જેના કારણે રહેણાંક વિસ્તારમાં સિંહો આવવાને કારણે લોકો ડરમાં જીવવા માટે મજબૂર બનતા હોય છે। તો જૂનાગઢના ડુંગરપુર વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડુંગરપુર ગામમાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે। સંવાદદાતા અમાર અમારી સાથે જોડાઈ ગયા છે। અમાર સિંહોના જે આટાફેરા છે તે ડુંગરપુર ગામમાં જોવા મળ્યા છે। શું આ દર વખતે આ પ્રકારની ઘટના ત્યાં આગળ જોવા મળતી હોય છે? કોમલ, ચોક્કસ કે ડુંગરપુર ગામની અંદર સિંહોના આટાફેરા હવે સામાન્ય બન્યા છે, કારણ કે જંગલ બોર્ડર ત્યાં નજીક જ આવેલી છે ને જેના કારણે સિંહો અવારનવાર શિકારની શોધમાં છે તે રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે। ખાસ કરીને હાલ ચોમાસાની ઋતુ છે ને જંગલમાં જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે ને જેના કારણે સિંહો ત્યાં ખલેલ પહોંચતી હોય છે સિંહોને। તે માટે સિંહો રાત્રિના સમયે તો ઠીક, પરંતુ હવે દિવસ દરમિયાન પણ રસ્તા ઉપર કે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યાની ઘટનાઓ સામે આવતી હોય છે। પરંતુ અત્યાર સુધી જૂનાગઢ શહેર આસપાસ ક્યાંય પણ સિંહોએ લોકો પર હુમલો કર્યો હોય તેવો બનાવ બન્યો નથી। બીજી તરફ આ 3 જેટલા સિંહો છે કે જે એક સાથે જ રહે છે, આ પહેલા પણ પાતાપુરની સીમમાં જોવા મળ્યા હતા, એટલે આ જે સીસીટીવી છે તે સામે આવ્યા છે। જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના વેસુમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સોસાયટીના ગેટ બહાર લાગેલા ધાર્મિક પોસ્ટર ફાડવામાં આવ્યા છે। નજીકમાં આવેલી દુકાનોના પણ પોસ્ટર ફાડી આતંક મચાવવામાં આવ્યો છે। એક ટેમ્પો સહિત ઓટો રિક્ષામાં તોડફોડ પણ કરવામાં આવી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। શૈલેષ બારિયા અને શિવા નાઈકની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓને જાહેરમાં લાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે। કાન પકડાવી આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવી છે। તો ગણેશજીની શોભાયાત્રા દરમિયાન ડીજેમાં સોંગ વગાડવા બાબતે તકરાર થઈ હતી, જેની અદાવત રાખી આરોપીઓએ ગણેશના પોસ્ટર ફાડી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હતો। એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને 3-4 દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા, જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ ₹1400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરવાના છે। આ પ્રોજેક્ટથી ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના જિલ્લાઓને લાભ થશે। આ રેલવે પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લોજિસ્ટિક્સ, કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે। આનાથી દૈનિક મુસાફરો, પ્રવાસીઓ અને વ્યવસાયો માટે મુસાફરી સરળ અને ઝડપી બનશે। વધારાની લાઇન ક્ષમતાના કારણે અમદાવાદ દિલ્હી રૂટ પર વધુ ઝડપે ટ્રેનોનું સંચાલન થશે। તો માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થશે। આમાં પ્રોજેક્ટ્સ ગુજરાતની આર્થિક પ્રવૃત્તિઓને નવી ઉર્જા પ્રદાન કરશે। તો પીએમ મોદી આવનારા સમયમાં ગુજરાતના પ્રવાસે છે, ત્યારે 25 તારીખે તેઓ ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદ દિલ્હી રૂટ પર કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે। તો માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતા સુધારશે, તેમજ લગભગ 1400 કરોડ જેટલી જ વિકાસ કાર્યોની ભેટ છે તે ગુજરાતવાસીઓને મળવાની છે। 1400 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સની ભેટ પીએમ મોદી દ્વારા આપવામાં આવશે।
અને આને કારણે અમદાવાદ દિલ્હી રૂટ પર કનેક્ટિવિટી પણ વધશે. હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. આગામી દિવસોમાં પણ રહેશે વરસાદનું જોર. 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે વિરોધનો વંટોળ. કાલુપુર રાયપુર કાપડ માર્કેટ પણ બંધ. જૂનાગઢના ડુંગરપુર ગામમાં સિંહના આટાફેરા. શિકારની શોધમાં 3 સિંહ ગામમાં ઘૂસ્યા.